માનવીયું એવી કરીએ વાત કરીએ કારણ આનંદ કહે એ કરમાણ દા માણ હે અવસર બાબા એક માણસ લાખો નેતાનો મળે એ બીજા મળે ત્રણ બીજા મળે એ તો આવી ગયા ભાઈ ભાઈ मेरी सजना मेरी नाच उतरी મારા હસલામ ને જોઉં ને મને માઇકમાં પૈદમાની દીવી મને આનંદ આવે મને મોજુના પૂરા સુરતા હોય મને પાવાની દીવી કારણ આ પેઢીની માયા મેલતી ને પેઢીની માયા મારા હરખા એ એક દિના સમય તારા આહુડા मैं माइक का पैद में दीवी विश्वास हो पर मारी वस्ती ने के एक माला ना मोतीड़ा बनी मरीना बेटा अजय का मत एक माला ना मोतीड़ा ला भले नोखा भुआ હોય નોખા પડિયાર હોય પણ કોક આવી ગરીબ માણાની દીવી જમતી હોય ખાલી આવી બેઠા હોય ને કોઈ મારા બાપ માઇક માં પૈદ માં દીવીને રૂડું લાગ્યો આયા ગરીબી નું ધામન સાઈડું બોલતો પાવો મારા બાપ માઈધમાં પજમાની અરે લથુડો એક દી રોતો તો કાલ હવારે મારી જગત કોક વાતો કરશે ડોક્ટરે ના પાડી દીધી એને ઓછું નહીં લાગ્યું હોય એ રોયો નહીં હોય પતાઈએ ઓર તો તમારા બાપ માઈધમાં પજમાની દીવીનો હતો રેવા દે મારી દેવી રેવા દે આ પેઢીની પોણી થવા દેતી નહીં પેઢીની પોણી અરે એ માણાની વાતો થાય હાલે પણ આ પેઢીની પોણી ન થવા દેતી હો હા અવગણ લાવી મારી ના સમજો લધુડો જાહલ છે હો અરે આ પાવો રેઢો તન છે મળે મારા દાદા એ મારા બાપા હાલો એ મારા હસડો મારા રૂઠડા મારા દાદા માઈધમાં પજમાની દીવી અરે મારા લધુડા શું મન ટપોરા માર મને માઈધમાં પજમાની દીવી એ આજ આપે આવી સૌ આજ ગરીબની ખબરે આપે આવી સૌ માઈધમાંની દીવી આવી સૌ
અને કદાચ આ જગ્યા માથે ગરીબી મને પાવાની દેવીને બતાવે અને બેટા જો ગરીબીનો હિસાબ આવાજ આવું અને ગરીબ કણુકો ખાઈ અને મારા સંદર્ભે જો લેખ ન લખી જાઉં ભાવથી જવું આવી શકો પણ જોઈજો મારી વસ્તી પાણીથી પાતળા કર્મથી વેગળા ધર્મથી ટુકડા આમળે આમળે સોલો લેવાનો વદાળ નથી મારી દીવી આ યહો નાઈટ જ્ઞાન હદાય મિક્સ માં લેતા જાવ હદાય મજા આવે મન દાદાએ જરાજની મારા બાપા જીવરાજની મારી મારી નાગની આવી જાઓ આવી જાઓ દુઃખ તો મારા બાપ જીવરાજ માથે હતું ભાઈ આજે આટલા વર્ષે વાત યાદ કરી છે ને આપણા કાળજા કંપી જતા હોય આંખોની પાપણું પલળી જતી હોય વિચાર કરજો એના માથે કેવી વેળા આવી છે બગદરાથી જેથી હુમલો લઈ માનહરની જગ્યામાંથી ગયા કોઈ નતું તો રાત નો જાય રાત જાય તો દી નો જાય મારો બાપ જીવરાજ આંખની મારી બધી દાળ 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 આવું પ્રશ્ન મળી
રોવું હોય પણ કેની પાસે જઈને આહુડા પાડવા તો એ મારો બાપ જીવરાજ આંખની મારી પાછી દળ દળ આહુડા ભલી એવો સમય ત્યાં વસ્તીનો હતો તને ખબર છે હો કે કાલ વસ્તી બની જાય આંખમાંથી જે આહુડું પડ્યું ને એ શિવનગરની ડોકલની રાતમાં લાકડી 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 શિવનગરની ડોકલની આત્મા કોકલી લાકડી લઈ બની ઢોલાવાળી ઢોલાવાળી આવી તેથી તો મારા બાપ જીવરાજ નું આહુડું લૂસ્યું અશોકભાઈ અત્યારે આખા જગત ના આહુડા લૂસે છે અને હું તો જાહેર સ્ટેજ ઉપર કહું છું મિત્રો કોક દી ગોની વેરા હોય તો મારી ઢોરા વાળીને ખાલી હાથ તો પાડજો અને હાથ પાડો જો આવીને ઊભી નો દે ને તેથી મારી ઢોરા વાળી નો હોય મારા બાપ નાણની દીવી મારા દાદા એ નાણના નબળા ભાગલાની ભાઈ દેવી ના ગરીબી વાલી રે આજ સપની ગામ રહીશા હોય તો મારા બાપ નાણની ગરીબી ના સેવો અને કોઈ ડોહલિયો આહુડા પાડી અને દીવીને રીઝવી ગયો હોય ને આજ પહુડા બટનો રોટલો ખાતા હોય તો એનો પ્રતાપ બેટા દેવલા ઓપીની દીવી સૌ નાણીની દીવી સૌ અને બધી વસ્તુની આંખમાં આહુડું આવે મારી નાચ કદાચ ટપોરો મારે અને બેટા મારી નાચનો જો ટપોરો હુનો પડવા દઉં આપણે મારી વસ્તી માથે કોઈ આંગળી સીધી જાય અને બેટા જો તલવારનો હિસાબ ન લઈ લઉં ને તો મને ઓથીની દીવી મને ખોઈ થઈ જાય મારા ઘડી દો ઘડી ના તનો બની બેઠી હકા તનો બની બેઠી મારી
ભલા હતા એ વધે ગયા ડાયાના દુકાન પડ્યા અહીંયા એક મારા બાપ માજમા પંજમાની દેવી, એક મારા બાપ ગોરા હવરાજની દેવી અને એક મારા બાપ જીવરાજની દેવી. હેઠું છે હેઠું ભાઈ, કારણ એક દીના સમય મદીના મારા બાપ માજમા પંજમા એ જે સુસવા જીવતા હમાધી લીધી અને ગંગા ડોસી જગતની માલિકા એકલા રજડતા હતા. આમાં ઘણાયને એમ થાય ભાઈ આ વાહોડિયાની દેવીનો સંદર્ભો દેલવાણિયા માથે કેમ પડતો હોય છે? કારણ કે હાથી નાઈતને તો ખબર ન હોય. તમે જોવો આ દેલવાણિયા છે, ઓઠણ દાદા માઇજમાં પંજમાની દેવીનું છે. દેલવાણિયાના ભુવા પટિયાર માથે પણ ઓઠણ પડે. શું કા? આ કયો વ્યવહાર, કયો વ્યવહારે આ ઓઠણ માથે પડે છે. માઇજમાં પંજમા દાદા એ હમાતે લીધી ગંગા ડોસી નો રહી હાહરિયાની, નો રહી પિયરિયાની મરીના. કદી મારા બાપ ગુરમલની દીવી એ જાય સવો દીતો રે યા કદી મારા બાપા ગુરમલની દીવી એ જાય સવો દીતો કાઈ કદી મારા બાપ ગુરમલની દીવી આશરો દીધો આઈ હકાતા અને બેટા સુખ જાય સુખનો પાયો જાય. आप आव कोई को टूटवा दो अमर बड़े आया तारी कलम से અહીંયા તારી સહી પડે છે, તારી લાલ લીટીની સહી પડે છે. અરે હારું થાય ને જહ કોઈ નથી આપતું. આ જગત એવું છે, હારું થાય જહ કોઈ નથી આપતું. પણ હાબર મારા બાપ ગોરવલની દેવી, મારા બાપ નાયરની દેવી, મારા બાપ હમીર રામજીની દેવી ખોટ ખાતી નહીં, ખોટ ખાતી નહીં. તારી કલમું ને ખોટ પડવા દીધી નહીં. મારી વસ્તી માથે કોઈ હેરું માંડે, કોઈ લાગ્યો લાગ માંડે અને કદાચ તો બરવાડાનો સીમાલો કપુવા દઉં તું મને દેતા દોહાની લાકડીના કપોડાની જીવને ફોન લાવી. માથુનાની એ ભગતી મારા દાદા વીરભાણ ના માયા મદાન દેવી મારા બાપ જહાજી રાજા રવાનું કુબરું પાણ્યું મળે હૈયાની વેદના તું જાણસ પર અવસરિયા. એક દિન આ સમય પડતરીની જગ્યા માથે બોલી સૌ મારી વસ્તી મને ઓળખી નહીં હોય, મારી બોલી ઓળખી નહીં.
પણ બેટા કોઈ લાગ્યો લાગ મળે અને મને હક ધડીને હાથ ગઈ હીલો મનવાલો સોહાના મનવાલો હુકાઈ ગયેલા ખોડસા હોય અને જો હુકાઈ ગયેલા ખોડસા જો લીલા ન કરું વાંજિયા મેળા હોય કામ રૂની મેલી વૈયા હોય અને જાગતા મહાન જેથી સાસર હાંધવાના હોય તો જેના કુળમાં વીર ભૂતળો પૂજાતો હોય આ દાદા હવે કઈ ટ્રાફિક ઓછું થયું હવે આમ દેખાણા હવે નાઈટ ઘણી ભેગી થાય પણ નાઈટ માંથી નિયાવી ગયો ભલા માણસો દીવી શું છે ભાઈ શું છે હગુ શું છે નાઈટ શું છે કારણ કે નિવત કરવા હોય તો આ ભાઈ ભાઈ ન કરીએ નાઈટ ને બોલાવવાનું કારણ કઈક હોય પણ અત્યારે હવે ખાલી વારો વધારવાનું થઈ ગયું છે એ ભાવ ગયો ગયો ભાવ કેને કહેવાય રાજુભાઈ ભાવ તો મારા બાપ કરસની અને મારા બાપ કરસની અને ભાવ 80 ને 8 વર્ષ આવી ગયા જવાનો સમય થઈ ગયો શેલી વેળા આવી ગઈ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે પણ જીવ જાતો નથી મારો બાપ દેવો જઈને ઉભા રહ્યા કા બાપા તમને કઈ કાણામેણ છે તમારો જીવ કેમ નથી જાતો તમારે કઈ કેવું છે આ બેટા મારે કેવું છે પણ કેને કેવું સમય એવો હોય કોઈક દુઃખ એવું હોય ને
સમય એવો હતો નટિયાના પહોળા આ તારા ઉભો ભરતી વાક એશિયાની જગ્યામાં તો પડ્યા હતા ખબર નથી અહીંયા આ માર્ગે આનું એક્સિડન્ટ થયું વાહ ખાલી અજાયના માણસોને ફોન કર્યો ભાઈ આ નંબર આ ફોન કેનો છે આ ભાઈનું એક્સિડન્ટ થયું છે નથી બોલતા નથી ચાલતા વાયના પहुડાવને ખબર પડી આય કમતિયા ગુડા મારા બાપ માવાની દેવી મારા દાદા માવા વિશ્વાસ દેવી મારા બાપ દેવા કરસની દસને મળી મારો માળો વિખાઈ ગયો મારો માળો મારી અમારે તો મોરબી પોપતા કલાક 1.5 કલાક થાય પણ તારે ક્યાં સેટું છે મળે તમારે પોપતા વાર લાગે પણ મને કરસનીની જીવીનું માવા વિશ્વાસીની જીવી કદાચ જો દવાખાનાના ખાટલે જઈ અને બેટા જો એનું રૂવાનું ખાંડું થવા દઉં હા